બાપુ વેલકમ. જય માતાજી. જય માતાજી. આપણો લાસ્ટ એપિસોડ તમે જે ઉપાયો ગ્રહ વિશે કયા, શંખેશ્વર વિશે વાત કરીએ, બધી દર્શકોને બહુ જ ગમી છે. દર્શકોનો એટલો પ્રતિસાદ છે કે અમે તમને આજે ફરી આ ઓફિસમાં બોલાવ્યા છીએ. મારા સદભાગ્ય છે કે મને ફરી આપની સમક્ષ બેસવાનો એક મોકો મળ્યો. અને સાચી વાત એ છે કે ઘણી બધી વખત આપણી પાસે જ્ઞાન હોય પણ જ્ઞાન પીરસવા માટે જો પ્લેટફોર્મ ન હોય તો પણ એ જ્ઞાન નકામું છે. તો માતાજીની એક કૃપા છે આપણા સૌની ઉપર કે આપણે સાથે રહી અને સમાજને એક સારો મેસેજ આપી શકીએ છીએ અને સમાજને આપણે મિસગાઈડ થતાં અટકાવીએ છીએ. હવે છે ને આજે મારે એક પોતાની ઘટના મારી સાથે જે સવારે થઈ ને એનાથી જ આપણે આ પોડકાસ્ટ શરૂ કર્યું છે. મેં આજે કાળો શર્ટ પહેર્યો છે. તો હું આજે સોમવાર છે, સવારે અઠવાડિયાનો પહેલો દિવસ કહે તો સવારે ઓફિસ આવે તરત મને મારા એક કલીગે કીધું કે આજે પહેલા દિવસે કાળો શર્ટ કેમ, એમ શરૂઆત કરો છો અઠવાડિયાની ત્યારે કાળો શર્ટ કેમ? એટલે મેં કીધું કેમ કાળો શર્ટ કેમ ના પહેરાય, એમ કપડાં તો બધા જ કલરના હોય. તો મેં કીધું કે કાળો તો આપણે શનિવારે પહેરીએ અથવા તો કાળો તો અશુભ એવી કોઈ પ્રસંગો બન્યા હોય ત્યારે પહેરાય. એટલે હવે મારા મગજમાં એ વસ્તુ ઘુમરાયા કરે છે કે આ આજનો દિવસ મારો બરાબર છે કે નહીં. તો હવે તમે કહો મને કે આ કાળા શર્ટનું મારે કરવું શું? રાવલ સાહેબ, આપ તો બ્રાહ્મણ છો અને પગે લાગીને હું શરૂ કરું છું. અમારા માટે પૃથ્વી પરના દેવ ભૂદેવો, અમે એવું માનીએ છીએ કે ભગવાનની સાથે સાથે ભૂદેવ પણ એક અમારા માટે ભગવાન સ્વરૂપ છે. તો સૌથી પહેલાં એ વાત યાદ રાખજો કે આપણા સૌના મનમાં બ્લેક કલર વિશે, કાળા કલર વિશે એક એવી માન્યતા છે કે કાળો કલર એટલે અશુભ. પણ સાહેબ હું એવું માનું છું કે કાળો કલર હોય કે બ્લુ કલર હોય ક્યારેય અશુભ હોતો નથી. ઓન ધ કોન્ટ્રી હું તો એવું માનું છું કે આજ તમે બહુ સુંદર દેખાવ છો. થેન્ક યુ. કાળા કપડામાં તમે ખરેખર સરસ દેખાવ છો. તો માની લો કે તમને કોઈએ કીધું કે ભાઈ આજે સોમવાર છે, અઠવાડિયાનો સૌ પ્રથમ દિવસ છે અને એ દિવસે આપણે કાળો કલર કેમ પહેરવો. પણ એની સાથે સાથે હું એ વાત પણ કહી દઉં કે ઘણી બધી વખત અઠવાડિયાના કલર અમે એક એસ્ટ્રોલોજર તરીકે, ન્યુમરોલોજીસ્ટ તરીકે કે વાસ્તુ એક્સપર્ટ તરીકે અમે હંમેશા એવું કહીએ છીએ કે દરેક દિવસના કલર છે. એમ જેમણે પણ તમને પૂછ્યું છે એમના મનની અંદર ક્યાં તો આ વાત હશે અથવા તો કોઈ વિડીયો જોયો હશે. એટલે અમને નક્કી છે કે ભાઈ સોમવાર એટલે કયો કલર પહેરવો. તો આજે આપણે આપણા દર્શકોને એ જણાવી દઈએ કે સોમવાર હોય તો સફેદ કલરના કપડાં પહેરવા, સફેદ શર્ટ પહેરી શકો છો. સોમવારે સફેદ, મંગળવારે લાલ અથવા તો પિંક, બુધવારે ગ્રીન, ગુરુવારે યલો, શુક્રવારે વ્હાઇટ અથવા તો ક્રીમ, શનિવારે બ્લુ કે બ્લેક અને રવિવારે તમે ઓરેન્જ કલરના કપડાં પહેરી શકો છો. પણ માની લો કે આ સગવડતા ન પણ હોય તો સેજ પણ એવું કોઈ પણ રીતે વિચલિત થયા વગર તમે જે કપડાં પહેરો છો એ કપડામાં તમે સુંદર દેખાવ છો. એવી રીતે તમારા ઘરમાં બસ માત્ર એટલું કરો, તમારા ઘરમાં સાઉથની વોલ પર મિરર મૂકો. એ મિરર સાઉથની વોલ પર લગાડેલો હોવો જોઈએ અને તમે નોર્થમાં ઊભા રહી સાઉથના મિરરમાં જોશો તો તમે કોઈ પણ કલરના કપડાં પહેર્યા હશે તો તમે સુંદર જ દેખાશો. હવે આ મનમાં વહેમ નહીં રાખવાનો કે ભાઈ સોમવાર છે તો મારે સફેદ જ પહેરવું જોઈએ, મંગળવાર છે તો મારે લાલ જ પહેરવું જોઈએ, બુધવાર છે તો મારે ગ્રીન જ પહેરવું જોઈએ. કારણ કે આ વહેમ પણ ક્યાંક ને ક્યાંક તમને દુઃખી કરે છે તો તમે પહેરો, છે તો તમે એન્જોય કરો, પણ નથી તો એના માટે એ વિચાર નહીં કરવાનો કે અરે રે મેં કાળું પહેરી લીધું હવે શું. કશું નહીં. ભગવાનની ઈચ્છા છે ને સાહેબ એ જ આપણે બધા કરીએ છીએ. તો એ મનની અંદરથી કાઢી નાખો. પણ કાળા કલર માટે ક્યારે પણ શુભ ન રાખશો. કાળો કલર એ અશુભ કલર નથી અને નથી. ગ્રહો નડે છે તો હવે પૂજા વિધિના ખર્ચ કર્યા વગર જ સચોટ ઉપાય મેળવો. આજે જ વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો સંપર્ક કરો. બાપુ કહે છે, ના પૂજા, ના વિધિ, ના મંત્ર, ના તંત્ર, ના સોરો, ના સ્ટ્રેસ, ના નડતર, ના જળતર. You can solve all your problems by yourself. વિશ્વવિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુનો આજે જ સંપર્ક કરો. શું આપને પણ સ્ટેજ પરથી બોલતા શરમ, સંકોચ કે ડર લાગે છે? તો આજે જ બાપુ લિખિત સર્વશ્રેષ્ઠ વક્તા બનો નામનું પુસ્તક વસાવો અને છટાદાર ભાષણ આપતા શીખો. વાસ્તુ બેલેન્સ કરવું છે,
પણ ડર છે કે કોઈ શ્રદ્ધાનો ગેરલાભ ન ઉઠાવે. તો હમણાં જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો અને વાસ્તુ બેલેન્સ તમારી જાતે જ કરો.